વિદ્યા સાથે વિવેક હોય તો વિકાસ સાચો બને છે। આ છે અમદાવાદની નિરમા યુનિવર્સિટી, જ્યાં ભણતર સાથે પ્રકૃતિની સમજ પણ વિકસાવવામાં આવે છે। અહીં ફૂડ વેસ્ટ અને ગાર્ડન વેસ્ટને ફક્ત કચરાની જેમ નહીં પણ એક સંસાધન તરીકે જોવામાં આવે છે। હોસ્ટેલમાં અત્યારે લગભગ 2300 થી 2500 સ્ટુડન્ટ્સ હોસ્ટેલમાં રહે છે। એમના જમવાનો પછીનો જે વેસ્ટ થાય, ફૂડ વેસ્ટ, એનું ડિસ્પોઝલ ક્યાં કરવું એક મોટો પ્રશ્ન હતો। અને સાથે સાથે આ ગ્રીન કેમ્પસના વનસ્પતિનું ઝાડ પાંદડાનું ડિસ્પોઝઅપ ક્યાં કરવું એ પણ એક મોટો પ્રશ્ન હતો। એટલે સોલ્યુશન આ ગોબર ગેસ પ્લાન્ટ એક જ સોલ્યુશન છે, જે અમારા ત્યાં જે મજૂરો રહે છે લેબર કોલોનીમાં, એ લેબર કોલોનીમાં અમે એ લોકોને મફત ગેસ આપીએ છીએ, જેનાથી એ લોકો દરરોજ એમાંથી એમનું ખાવાનું બનાવે છે। આ ગોબર ગેસ પ્લાન્ટ મેન્ટેનન્સ પોઈન્ટ ઓફ વ્યૂ બિલકુલ નહિવત મેન્ટેનન્સ માગતો હોય છે, કારણ કે આમાં કોઈ મિકેનિકલ વસ્તુ કે મૂવેબલ વસ્તુ બહુ છે નહીં। ફક્ત ને ફક્ત ઉપરની ટાંકી છે, એ અમુક વર્ષો પછી ચોક્કસ એને કાટ લાગે ત્યારે રિપ્લેસમેન્ટ માગી લે, એના સિવાય બીજું કંઈ પણ કોઈ જરૂર પડતી નથી। અહીંયા અમે બુક્સમાં વાંચેલું બાયોગેસ રિલેટેડ વસ્તુઓ અહીંયા અમે પ્રેક્ટિકલ જોઈ શકીએ છીએ। અહીંયા પ્રેક્ટિકલ જોયા પછી અમને આઈડિયા આવ્યો કે આ પ્રોસેસ કેટલી ઇઝી છે અને કેટલી સારી રીતે અમે અહીંયા સમજી શકીએ છીએ। ઇન ફ્યુચર અમારે જો કોઈ કામ આ ફિલ્ડમાં કરવું હોય, બિઝનેસ કે કોઈ પ્રોજેક્ટ રિલેટેડ વર્ક, તો અમે સારી રીતે એ વસ્તુ કરી શકીએ છીએ। એટલી સરસ ફેસિલિટી અવેલેબલ છે। સૌથી પહેલાં અમારું વેસ્ટ લઈને અમે ક્રશરમાં એને ક્રશ કરીએ છીએ, જે રોજનો લગભગ 200 થી 250 કિલો જેટલો હોય છે, જેની અંદર 300 થી 350 કિલોગ્રામ જેટલું પાણી અમે ઉમેરીએ છીએ। એ પછી એ સ્લરીને બાયોગેસ પ્લાન્ટમાં અમે ફીડ કરીએ છીએ। એ પછી જે અમને ગેસ નીકળે છે, જે 10 થી 12 કિલો એલપીજી સિલિન્ડર જેટલો હોય છે, જે 40 થી 60 લોકોને રોજનું 2 વખતનું ખાવાનું પૂરું પાડવા માટે સક્ષમ છે। એના પછી જે સ્લરી નીકળે છે, એ સ્લરીને અમે એઝ અ ફર્ટિલાઇઝર ખાતર તરીકે નિર્માના અલગ અલગ ગાર્ડનમાં યુઝ કરીએ છીએ। 1983થી મેમનગર ગુરુકુલમાં ચલાવતા હતા, પછી 97થી અહીંયા ચાલુ કર્યો। અને આજના વૈજ્ઞાનિકો પણ એવું કહે છે કે 20 કિલો ગોબર હોય એમાંથી 1 કિલો ગેસ બાયોગેસ બને છે। એના અનુસંધાને આની કેપેસિટી છે 2500 કિલોની દરરોજની, એટલે 2500 કિલો નાખીએ એટલે 250 માણસનું રસોડું 2 ટાઈમ દરરોજ થાય કન્ટિન્યુ। અને એમાંથી જો આપણે જનરેટર ચલાવવું હોય તો જનરેટર 24 કલાક 15 kVનું જનરેટર 24 કલાક કન્ટિન્યુ ચાલે। એસજીવીપીમાં ગાયો તો આપણે હવા 200 ગાયો છે, એટલે એનું ગોબર લાવી અને લગભગ 50 થી 60% એનું સ્પેશિયલ મિક્સર આવે, એમાં નાખી દઈ એટલે અને પાણી ઉમેરીએ એટલે એ પછી અંદર જતું રહે, અંદર જાય એટલે પછી ગેસ થઈ જાય। એક ફેરું ગોબર ગેસ ભરાઈ ગયા પછી કન્ટિન્યુ ચાલુ જ રહેશે, એનું ખાતર બી નીકળવાનું ચાલુ રહે અને ગેસ બી ચાલુ જ રહેશે, પછી બંધ જ નથી થતું। કદાચ 1-2 દિવસ ન નાખીને તોય ગેસ ચાલુ જ રહે। તો ગાંધીનગર પાસે આવેલા અડાલજમાં માણેકબા વિનય વિહારમાં કાર્યરત બાયોગેસ પ્લાન્ટ દ્વારા દરરોજ 500 થી વધુ લોકોની રસોઈ તૈયાર થાય છે।